વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકારને આડે હાથ લેતા કહ્યું કે 2 વર્ષની ઉજવણીમાં લાગેલી સરકારમાં દીવા તળે અંધારું છે। જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ વેતન ધારો લાગુ પડે એ બાબતનો એક પત્ર લખ્યો છે। ખરેખર એ પત્ર વાંચીને મને રાજીપો થયો અને સાથે દુઃખ પણ થયું। રાજીપો એ વાતનો કે ચલો કોઈ નેતાએ ધર્મ અને જાતિવાદની રાજનીતિથી હટીને સામાન્ય જનતાના દુઃખ વિશે વાત કરી, સામાન્ય લોકોની પાયાની જરૂરિયાત વિશે વાત કરી। જિગ્નેશ મેવાણી ગઈકાલે વડગામ વિધાનસભા રોડ રસ્તા અને મુક્તેશ્વર યોજનાને લગતા કેટલાક પ્રશ્નોની રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા। મુખ્યમંત્રી કાર્યાલયમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને એમનો પગાર પૂછતા જવાબ મળ્યો કે એમને 10,000ની આસપાસ પગાર મળે છે। હવે અહીંયા સમસ્યા એ છે કે રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન મુજબ લિફ્ટમેનનો પગાર 12,500 આસપાસ થવો જોઈએ। અહીંયા સ્પષ્ટ અર્થ એ નીકળે છે કે આટલી મોંઘવારીમાં જ્યાં ગરીબ માણસને ઘરના 2 છેડા ભેગા કરવા અઘરા થઈ જાય છે, ત્યાં એમના મહેનતના વેતનમાંથી દર મહિને 2,500 જેટલી રકમ ઓછી આપવામાં આવે છે, અથવા તો કોઈના દ્વારા ઉચાપત કરવામાં આવે છે, અથવા તો કટકી કરવામાં આવે છે। તમે વિચાર કરો, જિગ્નેશ મેવાણીએ લગાવેલા આ આરોપ જો ખરેખર સત્ય છે અને મુખ્યમંત્રી કાર્યાલયમાં જ કર્મચારીઓને લઘુત્તમ વેતન ના મળતું હોય તો બીજેથી શું આશા રાખવાની? વિગતે સાંભળીએ જિગ્નેશ મેવાણીને। મિત્રો, 2 દિવસ પૂર્વે મારા વિધાનસભા વડગામના રોડ રસ્તાના કામ માટે અને એક તળાવ ભરવાની રજૂઆતને લઈને માનનીય મુખ્યમંત્રી કાર્યાલયમાં હું ગયો હતો। તમને જાણીને આઘાત લાગશે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ જે લિફ્ટમેન છે એને રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણેનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી। હા, મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એટલે પ્રાઇવેટ કંપનીના માલિક, કોઈ ખાનગી કંપનીના માલિક એ લઘુત્તમ વેતન ન ચૂકવતા હોય, શોષણ કરતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી બને છે, મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે લઘુત્તમ વેતન જેવો પગાર સુનિશ્ચિત કરે। પણ એના બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી। એ બહુ જ આઘાતજનક બાબત છે। આખા ગુજરાતના સર્કિટ હાઉસમાં અમે જ્યારે જતા હોય ત્યારે જોવા મળે છે કે સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી। કલેક્ટર કચેરીમાં, એસપી કચેરીમાં, મામલતદાર કચેરીમાં, પ્રાંત કચેરીમાં, સરકારી ગેસ્ટ હાઉસમાં, સર્કિટ હાઉસમાં મોટા ભાગની જગ્યાએ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના આપણા કર્મચારી ભાઈ બહેનોને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી। નામદાર સુપ્રીમ કોર્ટે અને દેશની અનેક હાઈકોર્ટે વારંવાર પોતાના ચુકાદામાં કહ્યું છે કે લઘુત્તમ વેતન નહીં ચૂકવવું એ અમાનવીય છે, માનવ અધિકારનો ભંગ છે અને અત્યંત નિમ્ન કક્ષાનું શોષણ છે। આવું શોષણ, આવું માનવ અધિકારનું હનન માનનીય મુખ્યમંત્રીના કાર્યાલયમાં થતું હોય એક ભયંકર શોકિંગ બાબત છે। એટલે માનનીય મુખ્યમંત્રીને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે તાબડતોબ તમે આ વાતનો કોગ્નિઝન્સ લો અને ફક્ત તમારી કચેરીમાં નહીં, સમગ્ર ગુજરાતની એક પણ સરકારી કચેરીમાં કે પ્રાઇવેટ કંપની કે ફેક્ટરીમાં એક પણ નાગરિક કર્મચારી લઘુત્તમ વેતન, સેલરી સ્લીપ, પીએફ એ જે શ્રમ કાયદાની જોગવાઈ છે એનાથી વંચિત ન રહી જાય એટલું સુનિશ્ચિત કરશો। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।